હળવદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે। ચરાડવાના હું તમને દ્રશ્યો બતાવીશ। ચરાડવા ખાતે આજે વહેલી સવારથી જ ખેડૂતો છે। આમ તો જે પ્રકારે વાત કરીએ તો અલગ અલગ ગામોના ખેડૂતો કચેરીએ પહોંચી રહ્યા છે। ઈસનપુરના ખેડૂતો હતા તેઓ હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા। 2 દિવસ પહેલા પણ સુંદરગઢના ખેડૂતો અહીંયા પીજીવીસીએલ કચેરી ચરાડવા ખાતે પહોંચ્યા હતા અને આજે ચરાડવાના ખેડૂતો પહોંચે છે। ખેડૂતોની ઘણા લાંબા સમયથી માંગ છે કે તાર બદલાવવામાં આવે જેથી કરીને તેઓને વીજળી યોગ્ય રીતે મળે, પરંતુ નિર્ભર તંત્ર જે તાર બદલાવતું નથી, યોગ્ય મેન્ટેનન્સ કરતું નથી, તેને લઈ ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। તેને લઈને જ ખેડૂતો પોતાની અલગ અલગ વ્યથા રજૂ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। 2.5 મહિના પહેલા અરજી આપેલી હતી। મારે 2 થાંભલા વચ્ચે પંચોલી ફીડરમાં 2 થાંભલા વચ્ચે 13 હાંથા છે અને 50 વર્ષથી આ તાર છે। 35 વર્ષ તો મારાથી આવે। હવે વારંવાર રજૂઆત છેલ્લા લગભગ હું 12 મહિનાથી રજૂઆત કરું। આપણે પહેલાં પનારા સાહેબ હતા, પનારા સાહેબને રજૂઆત કરીને ઠાકો 2 અરજી આપી। આ સાહેબ અત્યારે નવા આવ્યા, હવે 2-4 મહિના થાય ત્યાં બદલી જાય અને કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને વારંવાર રજૂઆત કરી। હવે આપણે કહેવાનું એટલું જ થાય કે ભાઈ અહીંયા કંઈ હાનિકારક થઈ છે ને તો એકાદા જીબી વાળાને મારવા ન પડે, એમાં સમજી જાય તો મજા આવે, તાર બદલાવે તો સારું છે। અને ખેડૂત તરીકે આજે હાજરી આપી। હવે માત્ર ને માત્ર સરકાર અત્યારે ખાલી પીએમ સૂર્યોદય યોજના જેવી યોજનાની વાતો કરે કે ખેડૂતોને દિવસે વીજળી આપવાની। અત્યારે દિવસે તો નહીં પણ રાતે વીજળી નથી આવતી। આ ખેડૂતો આજ એટલી હદે કંટાળ્યા છે કે આજે અહીંયા આવ્યા છે, નકર ખેડૂત કોઈ દી પીજીવીસીએલની ઓફિસ જોવા પણ રાજી હોતા નથી। આવી તકલીફ પડે અને દર વખતે એમ કે અધિકારી હોય છે, અધિકારી કામ કરે, તો અધિકારી આ 4 દિવસથી આ ડી કે જે મેઇન વ્યક્તિ ડિવિઝનના ચરાડવા ડિવિઝનના છે હાજર નથી। હવે અત્યારે હજે 4 દિવસથી રજા છે એવું અત્યારે જણાવવામાં આવ્યું છે। તો અમારા પ્રશ્ન જ્યાં સુધી નહીં મળે અને અધિકારી અમને જવાબ નહીં આપે ત્યાં સુધી આજે અમે ઘરે જવાના નથી। બીજી વસ્તુ કે યોજનાઓ ખાલી માત્ર ને માત્ર સરકાર કાગળ ઉપર બનાવે છે પણ ખરેખર જમીન સ્તર ઉપર કોઈ પણ જાતનું કામ કરવામાં આવ્યું નથી। હવે ઘણા ફીડર એવાઓ છે, ચરાડવા સબ ડિવિઝનની અંદર 170 ફીડર આવે છે। 170 ફીડર માટે માત્ર મેન્ટેનન્સ માટે માત્ર 22 વ્યક્તિ કામ કરે છે। 22માંથી 5 વ્યક્તિ રાત્રે કામ કરે છે અને દિવસે 17 કામ કરે છે। 170 ફીડરમાં માત્ર 17 જણાથી કામ કેવી રીતે થાય? આ વસ્તુ એક સરકારને નોંધવી જોઈએ અને પીજીવીસીએલના આ વસ્તુને સોલ્વ કરવી જોઈએ। માત્ર ને માત્ર નિયમ બધા ખેડૂતો માટે નથી, પીજીવીસીએલના અધિકારીઓ માટે પણ છે। અમારે એક વ્યક્તિને ખેડૂતને આ પ્રશ્ન હતો કે ટીસી બદલવાની વાત હતી, તો ટીસી બદલવાનો નિયમ એસ્ટિમેટ મુજબ એસ્ટિમેટ ભર્યા પછી 2 મહિનાનું હોય, તો 6 મહિના સુધી ટીસી બદલાવવામાં આવ્યું અને જેઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ટીસી છે જ નહીં। અંતે મુખ્યમંત્રીને અમારે સીએમ પોર્ટલ મારફતે અરજી કરી ત્યારે 6 મહિના પછી 3 દિવસમાં માત્ર ને માત્ર અરજી કરવાના 3 દિવસમાં જવાબ મળ્યો। એટલે ખેડૂતો દર વખતે હવે જ્યારે પણ આવું થાય ત્યારે ઉપલી ઓફિસે રાજકોટ ડિવિઝને કે હળવદ ડિવિઝને મેઇન ઓફિસે ફરિયાદ કરશો તો જ તમારા પ્રશ્નો સાંભળશે, અથવા તો ઓલાને કોઈ લાકડી વાગે ને તો સોટી વાગે તો વિદ્યા ચમચમ આવે। એ ખરેખર હવે અધિકારીને એ રીતે ખેડૂતો સમજાવે। બસ, જય જવાન જય કિસાન। તો આ નથી કહેતા કે દુઃખ હોય ત્યારે મને ડૉક્ટર હતા એની ગોળે અત્યારે અમારે એટલું પરિસ્થિતિ એવી છે ખેડૂને પાવર બને કે 1 કલાકમાં લગભગ ઓછામાં ઓછા એમ કહેવાય ને તો 60 મિનિટે 60 ઝાટકા પાવર ના આવે। તારીખ 3/5/2026 રાત્રે 9 વાગે પાવર ચરાડવા 2માં સાહેબે આપ્યો હતો, તો 9 થી 2 11 વાગ્યા સુધીમાં લગભગ 9 વખત લાઈન જઈને આવી, બરાબર। એટલે અમે સાહેબને એ કહીએ કે તમે પ્લીઝ વહેલી તકે ચરાડવા 2 એક કરતો લગભગ ચરાડવા જેદુનું જીબી અહીંયા રચાણું ને તેદુની ચરાડવા 2માં તારનું મેન્ટેનેશન થયું નથી। એ જૂના તાર લગભગ 50 વર્ષ આસપાસ થયા, તો આ જૂના તાર હવે હાલે નહીં। સાહેબોને અમે 12 મહિના પહેલાં પણ અરજી આપી હતી કે તમે આનું મેન્ટેનેશન ચરાડવા 2 મોટું ફીડર છે એને 2 કરો, બીજું પ્લસ આ તાર બદલાવો। અને સાહેબો કોઈ જવાબ દેતા નથી અને કોઈ મોટા માણસનો કે કોઈ જે અમુક લાઈન એવી પણ છે કે એક ફોને અહીંયા ઘણે 3 ગાડી અહીંયા જતી રહે ને આરી ચરાડવા 2 8-8થી બંધ રહે ને તોય નથી કરતા। એટલે સાહેબો થોડીક મનમાની પણ કરે। અને બીજું કે ઘણી વખત ફોન કરીએ તો ફોનમાં પણ એવા ધાક ને ધમકી અને એમ કે ચેકિંગ કરશું, ફલાણું કરશું। સાહેબોને કે તમારે જે કરવું એ કરજો, પણ હવે અમે ખેડૂતોને જ્યારે મરણીઓ થાય ને ખેડૂત ત્યારે સાહેબ તમારું ચેકિંગ બેકિંગ કંઈ કામ નહીં આવે। એટલે અમે એટલું રિક્વેસ્ટ કરી કે પ્લીઝ તમે વહેલી તકે લાઈન રિપેર કરાવરાવો અને મેન્ટેનેશન કરવું પડે કરો। ને બીજું ગમે ત્યારે અમે એમ કહી કેમ કે સ્ટાફ નથી, ફલાણું નથી,
તમારે જ્યારે ચેકિંગ કરવું હોય ને ચેકિંગમાં આવો ત્યારે 50 25 ગાડીઓ લઈને તમે આવો ત્યારે સ્ટાફ ક્યાંથી આવી જાય? અને અત્યારે તમે એમ કહો સ્ટાફ નથી, તમારે મનમાની કરવું નથી સાહેબોને. એટલે ચરાડવા જીબી એટલે અમે તો એમ કહીએ કે સેલમ સેલી ક્વોલિટીમાં અત્યારે ગણાય. અને જો અત્યારે તમારી આગળ સ્ટાફ ન હોય, તમે એમ કહો સ્ટાફ નથી, માણા નથી, તો માણાને જ્યારે કનેક્શન નવું લેવું હોય ને તો સાહેબ 1 રૂપિયો બાકી નથી રાખતા. 1 રૂપિયો બાકી હોય ને તોય તમને સહી નથી કરી દેતા. એવી પરિસ્થિતિ ખેડૂતની. ખેડૂતને તમે ઊભા લેવડાવો, તમારે ટાઈમ ન હોય કંઈ વાંધો નહીં, ખેડૂતોને રાહત આપ દો કે વાંધો નહીં, તમારો માલ વેચાય ને પછી તમે બિલ દઈજો, પછી બિલ ભરજો. તમારા આગળ એવું હોય તો તમે તાર દઈ દો, પછી બિલ ભરજો. એમ કહી દો 12 મહિનાની ખાલી આશ્વાસન તો આપો ખેડૂને, તોય થઈ જાય. આ તો ખેડૂતનો માલનો વેચાણો કંઈ નહીં, અને બિલ તમે ઊભા લેવો. આ 10 દીની વાત છે. 10 દી પહેલાં મારી શેરીની અંદર અહીંયા કણે એક કનેક્શન કદાચ બિલ ભરવા કે જણ ઘરે નથી, સાંજે આવે ને એટલે ભર દે. 2 જણા એમ કહેતા બૈરાઓ, પણ સાહેબો નો રે અંતે કનેક્શન કાપી રહીએ. હિસાબ મારો આવી ખેડૂતની પરિસ્થિતિ છે. અને પાવર દેવો હોય ને તો બસ નથી, સ્ટાફ નથી, ફલાણું નથી. તો અમે વહેલી તકે સાહેબોને કહીએ કે ખેડૂત ઉગ્ર ન બને. અને જ્યારે ખેડૂત પછી અતિની ગતિ એટલે ખેડૂત પછી જાયલો નહીં રહે ને બીજી વખત ખેડૂતને અહીંયા આવવું ન પડે. એટલા માટે અમે તંત્રને, સરકારશ્રીને, અમારા ધારાસભ્ય વરમોરા સાહેબને પણ અમે રજૂઆત કરી કે તમે આમાં વહેલી તકે ચરાડવાના વાસીઓને, અમારે પાવરની બહુ મોટી તકલીફ છે, તો વહેલી તકે જેટલું. હાલ ચરાડવા ગામે છેલ્લા 6 થી 7 દિવસ 1 કલાક પર ફીડર ચાલુ નથી રહેતા. કાં કોઈ લાઇનના ક્રોસિંગના હિસાબે, કાં કોઈ વાયરના ફોલ્ટના હિસાબે, અને જૂના જે વાયર થયા વર્ષો થયા એની હિસાબે પણ ઘણી જગ્યાએ ફીડર 6 દિવસથી એક ધારા બંધ છે. આ જે હાલ કિસાનોનો જે ખેડૂતનો રોજ છે એ પોતાનો જે મોલાત ઊભો છે એમાં કરોડોની નુકસાની જઈ રહી છે, ત્યારે એમને અંદરથી પેટ બળતરા બોલાવી રહી છે. તો આ ખેડૂતની રજૂઆત એક ન્યાયના જુનિયર એન્જિનિયર સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે ચરાડવા 2 ફીડર રહ્યું એ 6 કલાકમાં વ્યવસ્થિત રેગ્યુલર ગમે તે રસ્તો તમે કરો. બાકી આ ખેડૂને તમે બીજી વાર અહીંયા ઓફિસે આવીને રોકી નહીં શકો. એવો તમામને નુકસાની અત્યારે હાલના સંજોગમાં જઈ રહી છે. તો જીબીના એન્જિનિયર તેમજ જુનિયર એન્જિનિયરને અમારી એક કિસાન તરીકે ખાસ એવી વિનંતી છે કે જ્યારે આ 43 ડિગ્રી ગરમીમાં જેનો પાક બળી રહ્યો એ ખેડૂતને ખબર હોય. અત્યાર સુધીમાં 80% એ પાક ઉપર ખર્ચો ખેડૂતનો પૂરો થઈ ચૂકેલો છે. છેલ્લા 20 દિવસ આટલું એમને 50%ની નુકસાની જવાની તૈયારીમાં છે. વીજળી નથી આવી ત્યાર પછી પ્રશ્ન છે કે અત્યારે કે ચરાડવા 2 છે ને એ જાજુ ફીડર પોર્ટમાં જાય છે. એટલા માટે હવે એમને રજૂઆત છે કે કંડક્ટર બદલવાનું છે. એમને રજૂઆત કરી દીધી છે કંડક્ટર બદલવામાં, એટલે 15 થી 20 દિવસમાં કંડક્ટર બદલવાનું થઈ જશે. અત્યારે જ વાત કરી છે, આજે જ સર્વે કરાવું છું. ખેડૂત લોકો આવે તો ખેડૂત લોકો હારે આવે કે આ બદલવાનું છે, મારે લાઇન સ્ટાફ નહીં મોકલાવું છું. અને સર્વે આજે કરાવું છું અને કંડક્ટર મંગાવું છું. એટલે 15 થી 20 દિવસમાં કંડક્ટર બદલાવાનું કામગીરી કરાવડાવું છું મેં.